ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણે સમાધાન કરી રહ્યા છીએ, બસ ચલાવી રહ્યા છીએ? તો આજે આપણે ખલીલ ધનતેજવીની કેવી ગઝલની દુનિયામાં જઈશું જે આવા દરેક સમાધાનને પડકારે છે. તમે મન મૂકી વરસો. અને આ ખાલી કવિતા નથી, આ તો ખુમારીથી કેમ જીવવું એની એક રીત છે. તો ચાલો આ શબ્દોના ઊંડાણમાં એક ડૂબકી મારીએ. અને શરૂઆત જ જુઓ, પહેલી જ પંક્તિ. એ જાણે આખી ગઝલનો પાયો જ છે. કવિ સીધું જ કહે છે, ભાઈ અમને અધૂરું કંઈ ના ચાલે. પછી એ જીવનનો કોઈ પણ અનુભવ હોય, ભલે પ્રેમ હોય, દોસ્તી હોય કે પછી વરસાદ જ કેમ ન હોય, બધું જ પૂરેપૂરું જોઈએ. પેલું ઝાપટું કે માવઠું નહીં, આપણે તો ધોધમાર હેલી જ ફાવે. એટલે આ ખાલી વરસાદની વાત નથી, આ તો જિંદગીને જોવાની, જીવવાની એક રીતની વાત છે. હા, આ શબ્દો પાછળ એક એવો અવાજ છે જે ઝૂકવા માટે બિલકુલ તૈયાર નથી. એક એવું વ્યક્તિત્વ જે પોતાના સિદ્ધાંતો પર અડીખમ ઊભું છે. આ છે ખુમારીનો અવાજ, એવા માણસનો જે કહે છે, હું જેવો છું એવો જ રહીશ અને જે જોઈએ છે એ પૂરેપૂરું જ જોઈશે. તો સમજી ગયા ને, આ કોઈ સામાન્ય કવિતા નથી, આ એક જીવન દર્શન છે. ઓલ ઓર નથિંગ, યા તો બધું જ યા તો કંઈ જ નહીં. હવે આગળના શેરમાં આપણે જોઈશું કે આ ફિલસૂફી કુદરત, પ્રેમ અને અંગત સિદ્ધાંતો પર કેવી રીતે લાગુ પડે છે. તો ચાલો પહેલા વિષય પર જઈએ. કવિ પોતાની વાતને કુદરતના શક્તિશાળી રૂપકો દ્વારા કેટલી સુંદર રીતે રજૂ કરે છે એ જોઈએ. જરા આ શેરની કલ્પના તો કરો. શાયર કહે છે કે તમે કહો તો માછલીની આંખમાં ડૂબકી મારી આવું, જે લગભગ અશક્ય કામ છે. પણ એ પડકાર મને ગમશે, પણ આ છીછરા ખાબોચિયામાં પગ મૂકવો, ના, એ આપણને નહીં ફાવે. વાત એકદમ સ્પષ્ટ છે. મને મોટા, ગહન અને અર્થપૂર્ણ પડકારો ગમે છે, નાના નાના છીછરા અનુભવો નહીં. અહીં જોઈ શકાય છે કે કવિની પસંદગી એકદમ ક્લિયર છે. એક બાજુ છે તીવ્રતા અને ઊંડાણ, તો બીજી બાજુ છે અધૂરપ અને છીછરાપણું. એમના માટે આ બે દુનિયા વચ્ચે કોઈ સમાધાનને જગ્યા જ નથી, કાં તો બધું અથવા કંઈ જ નહીં. ચાલો હવે જોઈએ કે આ સંપૂર્ણતાનો સિદ્ધાંત પ્રેમ જેવા અંગત અને નાજુક વિષય પર કેવી રીતે લાગુ પડે છે. અને પ્રેમની વાત આવે ને ત્યારે તો આ સિદ્ધાંત એકદમ ધારદાર બની જાય છે. જો શાયર શું કહે છે, તું નહીં આવે ને તો ચાલશે, એ ગેરહાજરી મને મંજૂર છે, હું એ સ્વીકારી લઈશ. પણ ઘરે આવીને એક આશા જગાવીને પછી પાછું જવું, ના, એ આપણને નહીં ફાવે. કારણ કે કાયમી જુદાઈ કરતાં પણ વધારે પીડા પેલી ક્ષણભરની હાજરી આપીને પાછા જવામાં હોય છે. એ અધૂરપ નથી સહેવાતી. આનો અર્થ એ નથી કે કવિ પ્રેમના વિરોધી છે. ના, બિલકુલ નહીં. પણ તેઓ પ્રેમ માટે એક ઉચ્ચ સ્ટેન્ડર્ડ સેટ કરી રહ્યા છે. એમના માટે પ્રેમ એટલે સંપૂર્ણ સમર્પણ, પેલી આવનજાવનની રમત નહીં. કમિટમેન્ટ તો પૂરેપૂરું જ જોઈએ. અને આ શેર, આ તો પ્રેમની વ્યાખ્યા પર જ એક સવાલ છે. કવિ સાફ શબ્દોમાં કહે છે, જો તું મારો છે તો બસ મારો જ છે. આ વહેંચાયેલો ભાગબટાઈવાળો પ્રેમ મને મંજૂર નથી. અહીં પ્રેમમાં સંપૂર્ણ માલિકી અને સ્પષ્ટતાની માંગ છે. આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડને સ્થાન નથી. હવે આપણે ગઝલના અંતિમ અને કદાચ સૌથી ગહન વિષય પર આવીએ છીએ કે કવિ પોતાના અંગત સ્વમાનની રક્ષા માટે એક લક્ષ્મણ રેખા ક્યાં દોરે છે. આ શેર બહુ જ ઊંડો છે. કવિ કહે છે, હું ગાંધીગીરીના નામે તમાચો સહન કરી લઈશ, વાંધો નહીં, પણ કોઈ મારી પત્નીને બા કહીને સંબોધે એ મારાથી સહન નહીં થાય. અહીં સહનશીલતાની એક સીમા નક્કી કરવામાં આવી છે, એક લાઇન દોરવામાં આવી છે. અને લાઇન છે સ્વમાન અને સંબંધની ગરિમાની. તો અહીં ગાંધીગીરીનો અર્થ શું છે? એનો મતલબ છે કે કોઈ અપમાન કરે તો પણ શાંત રહેવું. એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો. અહિંસક પ્રતિકારનો આ એક મોટો સિદ્ધાંત છે. તો સવાલ એ નથી કે ગાંધીગીરી સારી છે કે ખરાબ. અસલી સવાલ એ છે કે આપણે ક્યાં સુધી સહન કરવું. એવી કઈ લક્ષ્મણ રેખા છે જેને પાર કર્યા પછી આપણું સ્વમાન ઘવાય? કવિ માટે એ રેખા એમની પત્નીના સન્માન સાથે જોડાયેલી છે. એનાથી આગળ કોઈ જ સમાધાન નહીં. તો ચાલો આખી ગઝલમાં જે શક્તિશાળી સિદ્ધાંતો રજૂ થયા છે એને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. તો આખી ગઝલનો સાર શું નીકળ્યો? જીવનમાં જે પણ કરો પૂરા દિલથી કરો. અધૂરું, ઉપર છલ્લું કંઈ નહીં. પ્રેમ કરો તો સંપૂર્ણ સમર્પણથી. અને સૌથી અગત્યનું, પોતાના સ્વમાનની રક્ષા માટે એક મક્કમ લાઇન હંમેશા દોરીને રાખો. આ જ તો છે ખલીલનો ખુમારી ભર્યો બેફિકર અવાજ. અને અંતે
આ ગઝલ આપણને બધાને એક અરીસો બતાવે છે. આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં જ્યાં બધું જ ક્ષણિક છે, કામચલાઉ છે, શું આપણે પણ એ છીછરા ખાબોચિયામાં જીવવા માટે કમ્ફર્ટેબલ થઈ ગયા છીએ? શું આપણે પેલી ધોધમાર હેલીને ભૂલી ગયા છીએ? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારવા જેવું છે, ખરું ને?